નશાના કારોબાર સામે પાલ પોલીસની મોટી કાર્યવાહી અને ફોર્ચ્યુનર મોલમાંથી 1.5 લાખ રૂપિયાથી વધુ કિંમતનો ગાંજો જપ્ત. સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસની કાર્યવાહી સતત તેજ બની રહી છે. તે જ ક્રમમાં પાલ પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. પાલ વિસ્તારના ફોર્ચ્યુનર મોલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ ટીમે મોલના બેઝમેન્ટ તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી કુલ 42.900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે 1.50 લાખ રૂપિયા હોવાનું જણાવ્યું છે. આ કેસમાં સંડવાયેલા વ્યક્તિઓ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. પાલ પોલીસ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. શહેરમાં નશાના વેપાર પર અંકુશ લાવવા માટે આવી કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. પોલીસે નશાનો વેપાર કરતા તત્વોને કડક ચેતવણી પણ આપી છે. શહેરને નશામુક્ત બનાવવા માટે સુરત પોલીસની ઝુંબેશ સતત આગળ વધી રહી છે.